શિક્ષક મિત્રો, હું મુકેશ અડાણિયા સર આજે તમારી સમક્ષ ટાટ એચએસ મુખ્ય પરીક્ષામાં ઉપયોગી એવું ગુજરાતી વ્યાકરણ લઈને આવી રહ્યો છું। અત્યાર સુધીના એક પણ વિડીયોમાં મેં છંદ અને અલંકાર આપ્યા ન હતા, તો આજે તમને છંદ અને અલંકારનો પરિચય એટલે કે એના ઉદાહરણો આપીશ। આની પહેલાં એક વિડીયો બનાવ્યો છે, તેની અંદર એની નિયમો આપ્યા હતા, તો હજી પણ એક વિડીયો નિયમ વિશે શોર્ટકટ પદ્ધતિ અને નિયમો વિશે શીખવાડીશ, પણ અહીંયા આપણે માત્ર એના ઉદાહરણો જોઈશું। પરીક્ષાની અંદર 100% ઉપયોગમાં આવે તેવો આ વિડીયો છે, અંત સુધી જોવાનું ભૂલતા નહીં। 50 અલંકારના ઉદાહરણો છે અને 100 છંદના ઉદાહરણો છે। તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ। ગુજરાતી વ્યાકરણ, અલંકાર અને છંદ સંગ્રહ, ભાગ 1, 50 અલંકારો। વર્ણાનુપ્રાસ અલંકાર। વર્ણાનુપ્રાસ અલંકાર ત્યારે થાય જ્યારે એકને એક વર્ણ બેવડાય છે। તો એકને એક વર્ણ જ્યારે બેવડાતો હોય ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર થાય છે। તો અહીંયા આપણે જોઈશું કામિની કોકિલા કેલી કુંજન કરે, તો બધાય વર્ણમાં ક વર્ણ છે બેવડાણો છે, માટે અહીંયા વર્ણાનુપ્રાસ અલંકાર થાય છે। બીજા વાક્યમાં જોઈએ તો કાળા કરમનો કાળો મોહન કાળું એનું કામ, અહીંયા આપણે એનું સિવાય બધે લગભગ ક બેવડાણો છે, એટલે પણ અહીંયા વર્ણાનુપ્રાસ અલંકાર થયો છે। મીઠા મધુ મીઠા મેહુલા, એમ અહીંયા મ અક્ષર બેવડાણો છે, એટલે વર્ણાનુપ્રાસ અલંકાર થયો છે। ભૂખથી ભૂંડી ભીખ, અહીંયા ભ અક્ષર છે બેવડાણો છે, એટલે વર્ણાનુપ્રાસ અલંકાર થયો છે। સાંકડી શેરીમાં સસરો સામે મળ્યા, તો અહીંયા પણ સવર્ણ બેવડાણો છે, એટલે વર્ણાનુપ્રાસ અલંકાર થયો છે। શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર કહેવામાં આવે છે, તેમાં એકને એક શબ્દ બે વખત આવતો હોય પરંતુ બંને વખત અર્થ અલગ અલગ થતો હોય ત્યારે એને શબ્દાનુપ્રાસ અલંકાર તરીકે ઓળખવામાં આવે છે। માયાની સાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવિંદરાયની માયા કરો, તો પહેલી માયા બીજી માયા, તો એક ગોવિંદ નામની કપટ અને બીજી માયા નામની છોકરીની વાત હાલે છે। નકશામાં જોયું તે ન કશામાં જોયું, જે નકશામાં જોયું તે બીજી કોઈ જગ્યાએ જોયું નથી, બંને નકશામાં અર્થ અલગ અલગ થાય છે। અખાડામાં જવાનો મેં ઘણીવાર અખતરાઓ કર્યા, અખાડાઓ આવે અખતરાઓ નહીં આવે, અખાડાઓ કર્યા છે। અહીંયા અખતરાઓની જગ્યાએ અખાડાઓ આવશે। હળવે 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 હરજી મારે મંદિરે આવ્યા, હળવે હળવે અને હળવે હરજી મારા મંદિરે આવ્યા। સુરત તુજ રડતી સુરત, અહીંયા બે વખત સુરત શબ્દનો ઉપયોગ થયેલો છે। હવે આપણે ઉપમા અલંકાર વિશે માહિતી મેળવી લઈએ। ઉપમા અલંકાર એટલે કે ઉપમેય અને ઉપમાન છે એ બંનેની જ્યારે વચ્ચે જ્યારે સમાનતા દર્શાવવામાં આવે ત્યારે ઉપમા અલંકાર થાય છે। દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે, જેવું એની સરખું, ઉપમેય અને ઉપમાન છે, આ બંને વચ્ચે જ્યારે સાધારણમાં ભેદ ઉપમા જોઈએ આગળ। શિશુ સમાન ગણી સહદેવને, સમાન શબ્દ વાપર્યો છે, ઉપર જેવું શબ્દ વાપર્યો છે। પુરુષની માફક સ્ત્રી પણ સ્વતંત્ર છે, પુરુષની માફક જેમ ત્યાં પણ માફક શબ્દ વાપર્યો છે। નાગરવેલના જેવી નાજુકડી નાર વાકી, ત્યાં જેવી શબ્દ વાપર્યો। કમળ જેવો ખીલતો દિવસ, ત્યાં જેવો શબ્દ વાપર્યો છે। જ્યારે કોઈ ક્રિયા થાય છે એની જેવી ક્રિયા દર્શાવવા માટે ઉપમા અલંકારનો ઉપયોગ થાય છે। રૂપક અલંકાર એટલે કે ઉપમેય અને ઉપમાન હોય છે, એનું રૂપ આપી દેવામાં આવે છે ત્યારે ઉપમા રૂપક અલંકાર થાય છે। દમયંતીનું મુખ એટલે ચંદ્ર, અહીંયા ચંદ્રનું રૂપ એ દમયંતીના મુખને આપી દીધેલું છે। બપોર એક મોટું શિકારી કૂતરું, બપોરને શિકારી કૂતરાનું રૂપ આપી દીધું।
અમે રે સૂકું રૂનું પૂંબડું, એટલે અમે કેવા છીએ? સૂકા રૂના પૂંબડા જેવા. સંસાર સાગર તરવો દોહલો રે, સકડો પાણી પંથો ઘોડો થઈ ગયો. તો સકડાને પાણી પંથા ઘોડાની જેવું દર્શાવવામાં આવેલું છે, એટલે અહીં રૂપક અલંકાર થાય છે. ઉત્પ્રેક્ષા અલંકાર. દમયંતીનું મુખ જાણે પૂનમનો ચાંદ. જાણે જ્યારે કોઈ સંભાવના વ્યક્ત કરવામાં આવી હોય ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર થાય છે. હૈયું જાણે હિમાલય, અહીંયા હૈયાને હિમાલય જેવું સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તળાવનું પાણી જાણે અરીસો, કાયા જાણે કોઈ ફૂલની પાંખડી, વહાણ જાણે મોટો પર્વત. એમ અહીંયા દરેક વાક્યમાં સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેવું છે એવું નહીં, માત્ર સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, માટે ઉત્પ્રેક્ષા અલંકાર થાય છે. ત્યાર પછી આપણે વ્યતિરેક. આમાં અતિ, વ્યતિનો અર્થ થાય અતિ થાય, વધારે પડતો જ્યારે આપણે વાત કરવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર થાય છે. વાત હોય એની કરતાં વધારે. દમયંતીના મુખ પાસે તો ચંદ્ર પણ નિસ્તેજ લાગે. ચંદ્રની કેટલી બધું સ્તેજ છે, દમયંતીના મુખમાં તેજ નથી, તો પણ એમ કીધું કે દમયંતીના મુખ પાસે ચંદ્ર પણ ફીકો પડી જાય. આમ વ્યતિરેક વધારે પડતી વાત કરી. હલકા તો પારેવડાના પાંખથી મહાદેવથી મોટાજી. અહીં પારેવડાનું પાંખ કેટલી હલકી હોય છે, એની કરતાં પણ હલકા દર્શાવ્યા, અને મહાદેવ કરતાં પણ મોટા દર્શાવ્યા. કમળ થકી પણ કોમળ રે બહેન અંગ છે તારું. બહેનનું અંગ છે એનું કમળની પાંખડી કરતાં પણ કોમળ દર્શાવ્યું, હોય નહીં છતાં દર્શાવ્યું, માટે અલંકાર બને છે. સુદામાના વૈભવ આગળ કુબેર પણ કોણ માત્ર, અને એની વાણી તો અમૃતથી મીઠી છે. અમૃત કરતાં મીઠી વાણી દર્શાવી અતિરેક કર્યો છે, માટે વ્યતિરેક અલંકાર થાય છે. ક્યારેક જો નિર્જીવ વસ્તુ હોય એને સજીવનું રૂપ આપી દેવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર થાય છે. ઋતુઓ ઝાડવાને હલાવ વહાલ કરતી હતી. આ ઋતુ છે એ નિર્જીવ છે અને ઝાડવાને વહાલ કરે છે, એવું સજીવ રૂપ આપી દીધું, માટે સજીવારોપણ અલંકાર થાય છે. ઘડિયાળના કાંટા પણ હાંફ્યા કરે સમય. એ ઘડિયાળના કાંટા નિર્જીવ વસ્તુ છે અને સજીવ રૂપ આપ્યું, માટે સજીવારોપણ અલંકાર થયો. સડક પડખું ફેરવીને સૂઈ ગઈ. સડક એ નિર્જીવ વસ્તુ છે, માટે અહીં સજીવારોપણ અલંકાર થાય છે. પથ્થર થરથર જુજે. પથ્થર છે એ નિર્જીવ વસ્તુ છે, માટે અહીં સજીવારોપણ અલંકાર બને છે. દૂર ડુંગરો સાથ કરીને બોલાવતા હતા. અહીં ડુંગર એ નિર્જીવ વસ્તુ છે અને સજીવનું રૂપ આપ્યું, માટે સજીવારોપણ અલંકાર થાય છે. વ્યાસસ્તુતિ અલંકાર. વાહ તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠ્યા. વ્યાસસ્તુતિમાં નિંદા મુખે સ્તુતિ અને સ્તુતિ મુખે નિંદા હોય છે, એટલે કે જે વાત કરી હોય એનું પરિણામ તદ્દન એનાથી વિપરીત હોય છે. એ વાત એ કરી કે તમારી કેટલી બહાદુરી છે, અને પાછળ કહે છે કે તમે તો ઉંદર જોઈને ભાગી ગયા. તો અહીંયા પ્રશંસા કરી, આમાં નિંદા છુપાયેલી છે. સી તમારી હોશિયારી, તમે તો પાપડ તોડી નાખ્યો. એ વાત કરી તમે તો બહુ સારું કે પાપડ તોડી નાખ્યો, એમ કરીને એની હોશિયારીની વાત કરી છે. નિંદા અને સ્તુતિની સાથે નિંદા. ગાંધીજી હિંસાના કટ્ટર દુશ્મન હતા. તો હિંસાના કટ્ટર દુશ્મન એટલે કે અસત્ય જે આપણે એટલે કે હિંસાના વિરુદ્ધ થાય છે અહિંસા. અહિંસાનું પાલન કરતા હતા, એની જગ્યાએ વાપર્યું કે હિંસાના કટ્ટર દુશ્મન શબ્દ વાપર્યો, એમ કરીને નિંદા નથી કરી પણ એની પ્રશંસા કરેલી છે. રાજા એટલો ન્યાયી છે કે ચોરને પણ ફાંસી ન આપે. આગળ એમ કીધું કે ન્યાય બહુ ન્યાયવાળો છે, પાછળ પછી કીધું ચોરને પણ ફાંસી આપતો નથી, એમ કરીને પાછી એની નિંદા કરી. શું તમારી સુંદરતા કાગડો પણ શરમાઈ જાય. પહેલાં વાત કરી તમારી સુંદરતા, પછી કીધું કાગડો તમારે જોઈને શરમાઈ જાય, એટલે પાછું કીધું કે તમે એટલા બધા ખૂબ સરસ નથી. શ્લેષ અલંકાર. કોઈ પણ એક શબ્દના બેથી વધારે અર્થ થતા હોય ત્યારે શ્લેષ અલંકાર થાય છે. રવિને પોતાનો તડકો ન ગમે તો તે ક્યાં જાય રવિ શબ્દ. ચોમાસું આવતા સૃષ્ટિ નવું જીવન મેળવે છે. સૃષ્ટિ શબ્દ. તમે તો કેવા પાત્ર છો. પાત્ર શબ્દ. દીવા નથી દરબારમાં છે અંધિયારા ઘોર. દીવા નથી દરબારમાં અંધિયાર ઘોર છે. જવાની તો જવાની. શ્લેષ અલંકાર આપણે દર્શાવ્યો. ત્યાર પછી આપણે આગળ જોઈએ
છેલ્લો અલંકાર અનન્વય. અનન્વય અલંકારમાં ઉપમાન સાથે જ સરખામણી કરવાની હોય છે. ઉપમેયની આપણે ઉપમેય સાથે જ સરખામણી કરીએ છીએ. મા તે મા બીજા બધા વગડાના માની સરખામણી મા સાથે જ કરવામાં આવી. ગાંધીજી એટલે ગાંધીજી, ગાંધીજીની સરખામણી ગાંધીજી સાથે જ કરવામાં આવે છે. હિમાલય એટલે હિમાલય, મનેખ જેવા મનેખને પણ આટલી ખબર ન પડી. તો અહીંયા મનેખની એટલે કે માણસની સરખામણી માણસ સાથે કરી. રામ રાવણનું યુદ્ધ એટલે રામ રાવણનું યુદ્ધ. અહીંયા સામાન્ય ભાષામાં આપણે કહીએ એટલે પોતાની સરખામણી પોતાની સાથે કરે એટલે અનન્વય અલંકાર થાય. તો હવે શિક્ષક મિત્રો, હવે આપણે ભાગ 2 ની અંદર 100 છંદ ઉદાહરણો જોઈએ. સૌથી પહેલાં અનુષ્ટુપ જોઈએ. નીચેમાં માત્ર 8 શબ્દો આપેલા છે. પહેલાંમાં થોડુંક 16 શબ્દો છે, અક્ષરો છે. તો આપણે જોઈએ અનુષ્ટુપ છંદની અંદર 16 અક્ષર 8 અક્ષરોવાળા 4 ચરણ આવે. કેટલા ચરણ આવે? 4. અને દરેકના નિયમ છે કે 5મો 6ઠ્ઠો અને 7મો અક્ષર પહેલો અને ત્રીજો અને બીજી અને ચોથી પંક્તિમાં સરખા હોય છે. લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ ગુરુ લઘુ. તો આ રીતે એના શબ્દો હોય છે. અહીં આપણે જોઈ લઈએ છીએ. મા નિષાદ પ્રતિષ્ઠા ત્વમ મગમ શાશ્વતી સમા. સંસ્કૃત વાક્ય છે, બાકીના નીચે આપ્યા બધા ગુજરાતી છે. કાવ્ય કાવ્ય વસે કવિ. લઘુ ગુરુ અને લઘુ જોઈ શકાય છે. લઘુ ગુરુ અને લઘુ. અને જ્યારે પંક્તિ બીજી હોય તો ગુરુ લઘુ ગુરુ અને ગુરુ એ રીતે હોય છે એના અક્ષરો. સાચું સુખ તો પ્રેમમાં દયા ધર્મનું મૂળ છે. રામ લક્ષ્મણ જાનકી સત્યને માર્ગે ચાલવું. જ્ઞાન ગંગા વહે અહીં મિત્રતાનું મૂલ્ય મોટું. પ્રભુ તું રક્ષક અમારો ભક્તિ ભાવે પૂજવું. હવે આપણે શિખરની છંદનું થોડીક વ્યવસ્થિત રીતે માહિતી મેળવી લઈએ. તો શિખરની છંદ છે એમાં 17 અક્ષરો હોય છે. આ ઉપરાંત પૃથ્વીમાં 17 અક્ષરો હોય, મંદાક્રાંતામાં 17 અક્ષરો હોય. પણ ત્રણેયનો પહેલો અક્ષર છે એટલે કે પહેલું જે ત્રિક બને એ થોડો ફેરફાર હોય છે. તો શિખરણીમાં પહેલા ત્રિકમાં ય આવે છે. ય માતા એટલે કે ય માતા એટલે લઘુ ગુરુ અને ગુરુ. તો તમે જોઈ શકો અસત્ય તો પહેલો લઘુ છે, બીજો લઘુ, ત્રીજો ગુરુ એવું આપણે દેખાય છે. પણ જોડિયો અક્ષર હોવાને કારણે આગલો અક્ષર છે એ ગુરુ થઈ જાય છે એવું તમારે યાદ રાખવું. અને યાદ રાખો 17 અક્ષર હોય તો 3 છંદનો છેલ્લો અક્ષર ગુરુ જ હોય છે. તો એ તમારે પણ યાદ રાખવું કે છેલ્લો અક્ષર ગુરુ છે કે નહીં ચેક કરી લેવાનું. જો ગુરુ હોય અને 17 અક્ષર હોય તો 100% 3માંથી એક છંદ હશે. નહીતર તમારે માત્રામેળ છંદનો ઉપયોગ કરવો. તો અસત્ય માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. નદીના આરે મેં નયન તરફ લહર સૌ પ્રથમ જોઈ. ગગન મહી આજે તારક ગણી ગીત લહેરે. પ્રભુ તવ અસીમા પ્રેમ મહી આ હૃદય વસે. જન્મ જન્મ આશા સભર આ કવિતા ગવાય. મધુર મધુર આ વાસળીનો સુર સદાય ગુંજે. સજન મહી તું તો મન મહી સદા રાજ કરતું. સમણું મહી મેં જોયું તને યાદ તારી આવે. રવિ મહી આજે સોનું બની આ ધરા ચમકે. સૂર મહી ભળી જાઉં હું તો પ્રભુ સંગ આજે. તો આપણે પહેલો જ અસત્યમાં થોડુંક છે પહેલાં જ આપ્યું છે અસત્યમાં હેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. થોડુંક ચેક કરી લઈએ આપણે. તો આપણે પહેલો તો આપણે જોયું કે ય ચેક કરવાનું છે. તો ય મન અક્ષર થાય ય માતા એટલે કે ય, બીજો અક્ષર મા, ત્રીજો અક્ષર તા. તો લઘુ ગુરુ અને ગુરુ. અને છેલ્લે આપણે જોઈ લઈએ 17મો અક્ષર જા છે એટલે આ કયો અક્ષર બન્યો છે? શિખરણી છંદ. હવે આપણે મંદાક્રાંતા જોઈ લઈએ. રે પંખીડા સુખથી ચણજો ગીતવા કોઈ ગાજો. 17 અક્ષરો છે, જોઈ લીધું, ચેક કર્યું, ઓકે. તો હવે આપણે પહેલા 3 અક્ષરો ચેક કરી લઈએ. તો એનો અક્ષરમાં પહેલો મા આવે. શું આવે? મભન તત ગાગા. તો મભન તત ગાગા આવે છે તો આપણે પહેલાં ચેક કરી લઈએ
કે મ તો રે પંખી તો ત્રણેય ગુરુ છે એટલે ઓકે થઈ ગયું. હવે આપણે છેલ્લો અક્ષર 17મો પણ ચેક કરી લઈએ. જો એ ગુરુ છે તો મંદાક્રાંતા છંદ થાય. કદાચ પછી આમાં આપણને ન મળે તો આગળ આપણે ચેક કરવું, નહીં તો અહીંયા આપણે મળી ગયું તો આગળ જોવાની કંઈ જરૂર છે નહીં. મભન તત ગાગા. મંદાક્રાંતા વિરહ વિષમાં કલ્પનામાં વસે છે. શાંતિ આપે ગગન તળિયે મેઘ સૌ આ વસે છે. કાળી રાતે નભ મહી સદા તારલાઓ સૌ હસે છે. મૌન ધાર્યું હૃદય મહી આ વાત કંઈક તો કહે છે. પર્વતોની શિખર ઉપર આ વાયુ વેગે વહે છે. સ્નેહ સાગર મહી ડૂબી આ જીવડો તો કહે છે. સૂર્યનારાયણ અહીં સદા જ્યોત આપી વરસે છે. વેદનાની મહી ગુથાય આ પ્રેમ સાચો રહે છે. યાદ તારી હૃદય મહી આ કવિતા બનીને રહે છે. હવે આપણે એવો ને એવો છંદ ત્રીજો ચેક કરી લઈએ. પૃથ્વી. આપણે દરેક છંદમાં પહેલું જે ઉદાહરણ છે એના વિશે આપણે માહિતી મેળવીશું, બાકીના હું માત્ર બોલી જઈશ. પૃથ્વીમાં આપણે જોઈ લઈએ. ભમો ભરત ભૂમિમાં મુદિત ગાન ગાતા ગમે. તો પૃથ્વી એટલે જગત યાદ રાખવાનું. પહેલો જ આવે જસ યસ. પહેલો જ આપણે ગણવાનો. શું ગણવાનો છે? જ. તો જ ભા ન એટલે લઘુ ગુરુ અને લઘુ તો ઓકે જ છે. તો આગળ પછી આપણે કાંઈ જોવાની કંઈ જરૂર નહીં. છેલ્લો અક્ષર ચેક કરી લઈએ તો મે એટલે કે ગુરુ છે. તો પછી આગળનું બંધારણ ચેક કરવાની કાંઈ જરૂર પડતી નથી. ખબર જ પડી જશે કે પૃથ્વી છંદ આપેલો છે. ભમો ભરત ભૂમિમાં મુદિત ગાન ગાતા ગમે. બીજું નથી થવું મારે કદી અહીં મુસાફિર ફરતા. ત્રીજું ગગન મહી આજે ઉડે પંખીઓ સૌ ગગનને. ચોથું છે પવન મહી આજે ભળું ખુશ્બુ આ ફૂલ તણી. પાંચમું છે નયન મહી આજે વર્ષે સપનું આ સુંદરતા. છઠ્ઠું છે ગહન મહી આજે જડે મોતી આ પ્રેમ તણા. સાતમું છે સમય મહી આજે વહે આ નદી સૌ મુદિત. આઠમું છે કમલ મહી આજે વર્ષે સાહિત્ય સૌ કવિનું. નવમું છે મન મહી આજે જડે શાંતિ આ મૌન મહી. અને 10મું છે હૃદય મહી આજે વસે રાગ આ ગાન તણું. હરિની સંત જોઈ લઈએ. સ્મરણ સ્મરણ મેં સ્મરણ સ્મરણ્યા હણિયા. હરણ તણું ટોળું વન મહી વસે સદા. નયન મહી ભીના પ્રભુ તવ સ્મૃતિ સૌ વહે. મન મહી આજે ભળે પ્રભુ તવ નામ સદા. ગગન મહી આજે રમે સૂરજ કિરણે સદા. હૃદય મહી આજે ખીલે ફૂલ આ પ્રેમ તણા. સમય મહી આજે વહે આ કવિતા સદાય. રમત મહી આજે રમે બાળક સૌ વન મહી. ભ્રમણ મહી આજે મળે સાથી આ પંથ મહી. લલિત સુર આજે જડે ગીત આ ગાન મહી. ચોપાઈ જોઈ લઈએ. ચાર ચરણમાં સરખી માત્રા ગાઈ શકાય સરળ ગાત્રા. સરસ મજાની વાત છે કે 4 ચરણ હોય, સરખી માત્રા હોય, એટલે કે 15 માત્રાના 4 ચરણો હોય છે. રામ રાજ્યમાં સુખ છે ઘણું, દુઃખ નથી કોઈનું આ તણું. 15 માત્રાઓ આપેલી હોય છે. ભક્તિ ભજનમાં જીવન સારે, પ્રભુ નામ તો છે સહારે. સૂરજ દાદાનો ઉદય થાય, પંખીઓ સૌ ગીત ગાય. વન ઉપવનમાં ફૂલડા ખીલે, સવાર સુંદર મનને મળે. જ્ઞાન વહે છે પુસ્તકમાં, સત્ય વહે છે હૃદયમાં. મિત્રતા નિભાવી જાણીએ, પ્રેમ પંથ સૌ માણીએ. આભમાં ચમકે તારા સૌ, રાત્રિ મહી દેખાય સૌ. ધરતી પર આ ફૂલ ખીલે, ખુશ્બુ પવનમાં સૌ મળે. મન મહી શાંતિ મેળવીએ, પ્રેમ ગાન આજે ગાય. તો અહીંયા 15 માત્રાઓ દર્શાવી. 30 માત્રાઓ અહીંયા આપેલી પંક્તિમાં 30 જોવાય છે. 4 ચરણ હોય, 15 માત્રાઓ
હોય છે. દોહરો છંદ તો 13 + 11 એમ 24 માત્રાઓ હોય છે. દોહરો દુઃખ હરે સદા સુખ આપે સંસાર તો આપણે જોઈએ કે 2 3 4 5 6 7 6 7 8 9 10 11 12 13 પહેલામાં 13 માત્રા અલ્પવિરામમાં દેખાય છે. પછી જોઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 બીજામાં 11 દેખાણી તો આપણે જોઈ શકાય છે કે 13 + 11 = 24. મન મેલું ને તન ઉજળું અહીંયા માત્રાઓ આપણે 13 થઈ ગઈ. બગલા જેવો વેશ અહીંયા માત્રા આપણી 11 ગણવાની. સત્ય વચન મૂકી કહો 13 માત્રા. પ્રેમ હૃદયમાં રાખો 11 માત્રા. જ્ઞાન દીપ પ્રગટાવો અંધકાર મિટાવો. મૈત્રી ભાવ પવિત્ર છે જગતમાં તે મિત્ર છે. પ્રભુ ભક્તિ કરો તમે સાચા રસ્તે ચાલો તમે. જીવન એક સફર છે સપનાની આ નગર છે. કવિતા ગાવો મનથી વાત કરો વચનથી. પરોપકાર કરો તમે નિત્ય સુખ પામો તમે. સમય કિંમતી જાણો સદા સત્યને માણો. સવૈયા છંદ જોઈ લઈએ. સવૈયામાં સુર સુંદર મળે પંક્તિ પંક્તિમાં ભાવ ઠરે. જે ગાય છે સવૈયા તેમાં સાહિત્યનો રસ રંગ ભરે. સવૈયામાં આપણે જોઈએ છે 21 માત્રાઓ હોય છે. સુંદર આ ધરા મહી આજે વહે છે પ્રેમ તણા ભાવ સૌ. ગગન મહી આજે તારક ચમકે અંધારું રાતનું સૌ મટે. પ્રભુ તવ નામ સ્મરણમાં આજે જીવડો મનનો શાંતિ પામે. પથ પથ મહી આજે ફ્લોડા ખીલે છે ખુશ્બુની લહેરે સૌ મળે. સજન સજન આજે યાદ આવે છે હૃદય મહી ગીત ગુંજ્યા કરે. જ્ઞાન દીપ આજે જલે પુસ્તકમાં અજ્ઞાન સૌનું મનમાં દૂર થાય. રમત 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 ગમત આજે બાળકો રમે છે મોજ મસ્તીના દિવસ ગણાય. લખતા લખતા આજે કલમ ચાલે કવિતા ગગન મહી ઉડવા લાગે. ઝૂલના છંદ 37 માત્રા હોય છે. ઊંચી નીચી ફરતી